અરે ખાવા જો પેલા ખાવાનું હોય છે પેલા ખાઈ લઈએ પછી फाइनली हम पहुंच गए 10 बजे कौन सा सेंटर पर पहुंचे हैं सेंटर कहाँ पहुंचे बजाल सदर पार्टी चापड़ा तो हमको मिल गया अभी पवन आता नाश्ता पवन मिल गया चाय अभी बस में जाए बहुत ज़्यादा भूख लगी थी इसको डाल दे और डाल दे खा लिया हो गया बहुत बढ़िया सो गया चाय नाश्ता करके हम निकल पड़ते हैं बाहर। तो बाहर का नज़ारा कुछ ऐसा है। सो भाई क्या क्या है इसमें, कुछ है? अभी देखने जाएंगे तभी पता चलेगा क्या क्या है इसमें। बहुत सारा कुछ है, मतलब यहाँ पे हमको दिखाने के लिए प्राकृतिक खेती करते हैं इधर। देखने जाएंगे हम अंदर। तो इधर कुछ है, मतलब ये क्या है ऐसा भाई? मस्त है 10 मिनट मतलब हाँ लिखा है तोलमा चलो तोलमा बुलाते 10 पर नहीं और हम से 10 पर नहीं से आए 10 पर नहीं से चलो पहला तोलमा एशिया निमास्टर 10 पर नहीं खाट है खाट। ये जीवामृत है नहीं जीवामृत नहीं है जीवामृत लिखा है नहीं ना ना इधर कुछ देख लिया, मतलब आपको जो दिखाया वो। तो अभी हमको बुला रहा है अंदर हॉल में बैठा के कुछ बातें करेंगे, मतलब मीटिंग जैसा कुछ हमको बुलाया अंदर। चलो अंदर जाते हैं। આમાંથી શાકભાજીનું વાવેતર કરતા હોય એવા ખેડૂતને હું કહું કે ભાઈ તમે શેનું વાવેતર કરો છો કે ટામેટીમાં કઈ જાત વાવો છો? તો પછી એવું ના ચાલે કે આ પેલો એક ખેડૂત છે નર્સરી છે એના ત્યાંથી લઈ આવો, બરોબર? આપ એવું ના ચાલે હવે આપણે અહીંયા આવી ગયા એટલે અસલ તારું આપતા નથી, બરોબર? કેમ નહીં ચલાવવાનું? તો જો રેસ્પોન્સ કરશો એ પ્રમાણે આપણે વિઝિટ કરીશું। હું ખાલી એટલો જાણવા માંગુ છું, બે વસ્તુ છે, ખુલ્લા ખેતર પણ છે અને રક્ષિત ખેતી પણ છે, એટલે કયામાં વધારે આપણે ટાઈમ ખર્ચ કરી શકીએ? ખુલ્લામાં અત્યારે રીંગણ છે, ડુંગળી છે અને ટામેટા છે અને ગલગોટા છે, મરચી, આટલી વસ્તુ આપણે અત્યારે અવેલેબલ એ જોઈ લઈએ અને પછી આપણે રક્ષિત ખેતી બરાબર। કેમિકલ ફાર્મિંગ એટલે ખાતર દવાવાળી, એક ઓર્ગેનિક ફાર્મિંગ જેના ઘણા બધા ડબલા, ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ તમને ખબર હશે લિક્વિડ ફોર્મમાં અને સોલિડ ફોર્મમાં ખાતર તમને આપે છે। અને ત્રીજી ગાય આધારિત કૃષિ, પ્રાકૃતિક કૃષિ, બરાબર? આ એક પ્રાકૃતિક કૃષિનો ડેમો છે, નિદર્શન છે। જીવામૃત બધાને ખબર જ હશે, આમાંથી બનાવે છે કોઈ જીવામૃત? ઓકે, તમે પેલા ડ્રમમાં બનાવતા હશો આવા પીપળામાં, બરાબર? એટલે એમાં આમાં બીજું કઈ અંતર નહીં, ખાલી એમાં ટાઈમ વધારે લાગે જીવામૃત બનાવવામાં। અને એમાં જે બેક્ટેરિયા છે એરોબિક છે, એટલે કે એના પવનની જરૂર પડે એ બેક્ટેરિયાને, અને આમાં જે બેક્ટેરિયા છે એના
પવનની જરૂર નહીં પડે. આમાં પવન જાય એટલે એ મરી જાય, પછી એ કશું કામનો નહીં રહે આપણા માટે. એટલે આ જીવામૃત ટ્યુબ છે. પહેલો જે ડ્રમમાં આપણે બનાવીએ 4-5 દિવસ લાગે આપણને બનાવવામાં, બરાબર. અને ડેલી એના સવાર સાંજ ઘડિયાળના કાંટાની એમાં શિયાળામાં થોડોક વધારે ટાઈમ લાગે, ઉનાળામાં 4-5 દિવસમાં થઈ જાય છે, બરાબર. એટલે આ છે એ તમે ડેલી યુઝ કરી શકો છો. માની લો તમે મોટી ખેતી કરો છો તો આ એક ટ્યુબ આવે છે. આની કેપેસિટી 1800 લીટરની છે, એટલે 1800 લીટર આમાં આપણે ભરી શકીએ છીએ. આની કેપેસિટી પર ડેની 125 લીટર છે, એટલે કે આપણે એમાંથી 125 લીટર ડેલી કાઢી શકીએ છીએ. આ વાલ છે, આપણે 125 લીટર પહેલાં કાઢવાનો, અને પેલો જે ડ્રમ છે એમાં 125 લીટર પાણી ભરી એની અંદર 5 કિલો દેશી ગાયનું છાણ, 5 લીટર ગૌમૂત્ર, પછી 5 લીટર છાશ, 3 કિલો ગોળ અને 1 કિલો ચોખા ઓસામણ સાથેના ઠંડા કરી બાફેલા એમ, અને એ બધું ભેગું કરીને એમાં નાખવાના અને એ વાલ ખોલવાનું એટલે બધું આની અંદર આવી જશે. બીજા દિવસે ફરી 125 લીટર અહીંથી પહેલાં કાઢી લેવાનું અને ફરી ત્યાંથી એની સિસ્ટમમાં નાખી દેવાનું. એટલે આ જીવામૃત ટ્યુબનો ફાયદો કેવો છે કે એક તો આના ગાળવું નહીં પડે, આપણે એકદમ ચોખ્ખું પાણી જેવું જ નીકળે, બરાબર. અને બીજું ડેલી આપણે યુઝ કરી શકીએ છીએ, બરાબર. પેલો હલાવવાની આ બધી ટેન્શન ના રહે આપણને, બરાબર. એટલે આ એના ફાયદાઓ છે, અહીંયા બોર્ડમાં લખેલા જ છે, તમે ફોટો પાડી શકો છો. જીવામૃતના શું શું ફાયદાઓ હોય એ બધું જ આપણને ગાળવાની જરૂર નહીં પડે. કાઢવાનો અહીંથી એક જ આ વાલ છે ને થોડાક દૂર આવે કે આપણે ડ્રીપ ચોક થઈ જાય તો બંધ થઈ જાય ડ્રીપ, એવું કશું જ નહીં આવે, એકદમ ચોખ્ખું જશે. ગાળવાની જરૂર બરાબર. ડુંગળી છે, બધા તમે ખેતી કરતા જ હશો ડુંગળીની, પણ આમાં ખાલી મલ્ચિંગનો ફરક છે, બરાબર. આપણે પેલા પાળિયામાં કરીએ ને એની જગ્યા આ રીતની મલ્ચિંગ માર્કેટમાં અવેલેબલ છે, હોલ પાડેલા જ આવે છે. એટલે આ રીતે મલ્ચિંગમાં કરીએ તો આપણને નિંદામણ ના થાય અને ડુંગળી બહુ સારી ક્વોલિટીની આપણને મળે. તમે એમાં લીલી પલુળ માટે વાવી, લીલી કાઢીને વેચી દેજો, પણ તમે એમાં પકવવા માટે પણ વાવી શકો, બરાબર. પીલી પત્તી વેરાયટી છે, એ પીળા સિલ્કાવાળી આવે ને એ વેરાયટી છે. અને 15 થી 20 દિવસ થયા છે આના. અમે જે નાની ડુંગળી આવે છે એકદમ જે માર્કેટમાં નહીં જાય એ ડુંગળીના બલ્બ જ સીધા આમાં વાવ્યા છે. દરું બનાવી આમાં નહીં નાખ્યો, આ બધું આગળ ખાલી બાજુ નાખશું, પણ આમાં આજે જેટલી બી દેખાય છે સીધી ડુંગળી જ વાવી છે. એટલે જેમ આપણે આ એક કાઢશું પકવીને ત્યારે જે નાની જે માર્કેટમાં નહીં વેચાય એવી ડુંગળીને આપણે રાખવાની, એ ડુંગળીને પછી આ રીતે રોપી અને લીલા પલુળમાં એ બહુ સારી જાય. થોડીક વેલી લગાવવાની, અત્યારે માર્કેટમાં ડુંગળીનો ભાવ સારો છે, બરાબર. એટલે આ રીતની ખેતી પણ કરી શકીએ છીએ આપણે. આમાં મલ્ચિંગમાં બીજું ફાયદો કેવો છે કે છોડની સંખ્યા બહુ વધારે આવે. તમે જોઈ શકો છો એક ફિક્સ ડિસ્ટન્સ ફિક્સ દૂરી છે કે આટલા દૂરી ઉપર બીજો છોડ આવી જશે, આટલી દૂરી ઉપર એક બીજી લાઈન આવી જશે. એટલે નંબર ઓફ છોડ છે ને એ આપણા ખેતરમાં જેટલા વધારે હશે એટલો આપણને ફાયદો વધારે રહેશે. આ ડેમોન્સ્ટ્રેશન નિદર્શન માટે છે, એટલે વચ્ચે વધારે ગેપ રાખ્યું છે. તમે એ ગેપને થોડીક ઓછી અહીંયા સુધી બીજી લઈ શકો છો તો ઓર વધારે છોડ આપણે લગાઈ શકીએ. સીધું મૂકી દેવાનું. હા, એ ડુંગળી જે નાની છે ને એ સીધી મૂકી જ દેવાની, તમારે માટી નાખવાની જરૂર નહીં પડે. આ જે વ્હાઇટ ફ્લાય ઉડે છે ને માંથી અથવા તો જે ચૂસિયા પ્રકારના જીવાત છે એ ચૂસિયા પ્રકારના જીવાત એના થ્રુ એ એક છોડથી બીજા છોડ જાય છે. વાયરસ જે કહીએ ને, વાયરસના પંખે નહીં હોતા અને પગે નહીં હોતા, આ છોડમાં આવ્યો એટલે આમ જ રહેશે. પણ આ છોડથી બીજા છોડ ઉપર જવું હોય ને તો આ સફેદ માખી ઉડે છે ને એના પગ સાથે ચોટી અને એ બીજા છોડ ઉપર જશે અને એમાં પણ આવશે. વાયરસને મારવાનો કોઈ ઈલાજ નથી, આ માઇકોપ્લાઝમાથી થાય છે. આપણે મારી શકીએ તો સફેદ માખી અથવા જે ચૂસિયા પ્રકારના જીવાત છે એને મારી શકીએ. એટલે ચૂસિયા પ્રકાર મારવાવાળી દવા, કોઈ પણ દવા તમે છાંટો, રીંગણમાં સફેદ માખી નહીં દેખાવી જોઈએ તો એ નહીં થાય. અને જો આવી ગયો તો એને તમારે કાઢી શાંતિથી ડોલ ગમે તેમાં નાખી અને ખેતરથી દૂર દાટી જ દેવું પડે. જો એ ફેલાય આ પેલી છે ડૂક કોરીખાના, આ પણ વધારે આવે છે, ઘણી બધી જગ્યાએ તમને જોવા મળશે, પણ એના માટે તમારે સ્પ્રે તો કરવા જ પડશે. એ દવા હમણાં સંકેતભાઈ છે અમારા પેથોલોજીસ્ટ, પાક છે અહીંયા 7 થી 8 મહિનાનો પાક છે, બે જો સારા ચાલે. પણ આ સાઉથ ગુજરાતમાં લગાવીએ ને આપણે તમારી બાજુ તો 7 થી 8 મહિના ચાલે કમ્પ્લીટ. આ બાજુ 7 થી 8 મહિના નહીં ચાલે. તમે જૂનમાં લગાવ્યો હતો પણ અત્યારે તમે જોઈ શકો છો ઘણા બધા પૂરા થવા આવ્યા, પણ એમાં સાઈઝ તમે જુઓ ને એ 2 કિલો 2.5 કિલોની સાઈઝ થઈ ગઈ છે, બરાબર.
જો ટ્રેક્ટર મારો તો કપાવાના ચાન્સ મે મહિનામાં વાઈ દે લાવ્યા હતા ને એટલે અમે ટ્રાય કર્યું કે થાય કે નહીં થાય. આ બીજો વર્ષ છે મારો. એટલી બી ડાળો નીકળે છે સાઈડમાં એ અમે કાપીએ છીએ. એક જ ડાળ રાખીએ સીધી એક જ ચાલે. એમાં કેવું છે કે તમે આ વેલો ચડાવશો બિલકુલ નજીક તમે પાને જ લાગે પણ આ સૌથી સારામાં સારો પાક છે. જો તમને આવડી ગયો તો તમે પાર આ ફાડી રાખો. એ તો જાતો તો ઘણી બધી એનું નામ હશે ખીરા કાકા એટલે તમારે ત્યાં પણ બહાર નહીં થાય. બહાર ની તમને 500 રૂપિયાનું પેકેટ મળી જશે. ખુલ્લા ખેતરની વેરાયટી અલગ આવે. આ અંદરની છે પોલી હાઉસ એટલે 6.5 રૂપિયામાં પડે. 9 રૂપિયા સુધીનો બી આવે છે. એક બી 9 રૂપિયા મિનિમમ તમે કરવા જાઓ તો 5.5 રૂપિયાથી લઈ 9 રૂપિયા સુધીનો બી મળે. અલગ અલગ ચાલે. એટલે ખુલ્લામાં કરવી હોય તો આ વેરાયટી નહીં. ખુલ્લા માટે બીજી આવે એ જમીન પર શું થશે આપણું ચાલે ને મંડપ કરો તો ખુલ્લામાં કરો કાંઈ વાંધો નહીં પણ મંડપ કરો. કાચો મંડપ ટામેટામ કરેલો છે ને એવો મંડપ બનાવો અને વેલો ચડાવો. જેટલા વેલા આવે એટલા 3 કે 4 જે આવે એ ચડાવો. અમે 2 દિવસ છોડીએ છીએ પણ તમારે 1 એકરમાં 5 ફૂટાનો જ છે. 40 ફૂટાનો હોય એક સાથે ઉતારો તમે તો માલ વધારે નીકળે તો તમે દૂર મોકલવા હાર્વેસ્ટિંગ કરી હવે ત્રીજી આવશે. 2 વાર જ ઉતારી છે. કાલ અમે ઉતારી હતી 300 કિલો નીકળે. એની પહેલા ઉતારી ડાળો કાપી સાઈડમાં આવી ડાળો નીકળે કાપી પછી એમાં એટલો બધો પેલો વધી જશે ને તો બધું દેખાઈ જાય. बड़े बड़े प्लॉट है. मिठाई